વાત કરીએ જામનગરની, તો જામનગરમાં ડોર ટુ ડોર ડિલિવરી સર્વિસ આપતી બ્લિંકિટ કંપની સામે ફૂડ વિભાગે કડક કાર્યવાહી અને સેવા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. લાયસન્સના નિયમોનું પાલન ન થયું તેમજ નોનવેજ અને વેજીટેરિયન ખાદ્ય પદાર્થો એકસાથે રાખવામાં આવતા હોવાની ગંભીર અનિયમિતતાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા અગાઉ એક સપ્તાહ પહેલાં નોટિસ આપવામાં આવી હતી, છતાં કંપની તરફથી જરૂરી સુધારા કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ તાજેતરના ચેકિંગ દરમિયાન ફરી નિયમોનું ઉલ્લંઘન સામે આવતા તંત્રએ તાત્કાલિક પગલાં લઈ સર્વિસ બંધ કરાવવાનો નિર્ણય કર્યો છે. બ્લિંકિટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન ફૂડ સપ્લાય કરતી પેઢીમાં ગત 18/4/2026ના રોજ ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવેલ, જેમાં એની હાઇજેનિક કન્ડિશન તેમજ વેજ નોનવેજ ખાદ્ય પદાર્થોનું સેપરેશન બાબતે કોઈ વ્યવસ્થા નહોતી. FSSAIના કોઈ નિયમોનું પાલન થતું હોય એવું નહોતું જણાવેલ. વધુમાં અનહાઇજેનિક કન્ડિશન પણ જોવા મળેલ હતી અને નોટ ફોર સેલ એવો કોઈ વિભાગ કાઉન્ટ કરવામાં આવેલ નહોતો. તેથી આ પેઢીને અમે ત્યારે નોટિસ આપી સોમવાર સુધી આ બધી વ્યવસ્થા કરવા જણાવેલ હતું. આજ રોજ સોમવારના રોજ 20 તારીખે અમે તપાસ કરતા સદર પેઢીમાં અનહાઇજેનિક કન્ડિશન, બાવા જાળા અને એ બધી વ્યવસ્થા કોઈ પેસ્ટ કંટ્રોલ કે એવું કરવામાં આવેલ નહોતું.